વિદાય થયા એવે વિદ્યા ખટમાસ એવામાં જય મુનિ આવ્યા જન્મે જેની પાસ 6 મહિના પૂરા થયા એટલે તરત જ એમ કે જન્મે જે મુનિ આવ્યા જન્મે જેની પાસ તવ જન્મે જે ચરણ લાગ્યો પધારો ઋષિ રે રાય અધુરી કથા શ્રવણ કરાવી ઋષિ રે વૈષ્ણવ પાય જન્મે જે પગે લાગ્યો અને કીધું મહારાજ ભલે પધાર્યા વૈષ્ણવ પાય એમ કે કથા અધૂરી મૂકી એ હવે તમે તે તો રે મુને કઈ ગયા છે જય મુનિ આવશે રે જારે માછ પર્વની કથા રે રીતે સાંભળી લેજે રે ત્યારે જય મુનિ આવશે ત્યારે રે આ 5 પર્વની કથા છે એ તમને સંભળાવશે. જય મુનિ સંભળાવા બેઠા વાળી પદ્મ આસન સન્મુખ આસન વાળી રે બેઠા સાંભળવા રે રાજન જય મુનિ કથા સંભળાવવા માટે બેઠા અને શ્રોતાજનો સાંભળવા માટે બેસે. સાંભળ રાજા છે હરિચરણા સાંભળ રાખીને પ્રીતિ કથામાં બીજો કાંઈ ના રે જોઉં જાઉં સત્ય અને રે નીતિ. હે રાજા આ કથા સાંભળવી એમાં ધ્યાન દઈને સાંભળવું. આ કથામાં એટલું ધ્યાન રાખવાનું કે નીતિ અને અનિતિ આ 2 વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે. નીતિમાં કોણ ચાલે છે અને અનિતિમાં કોણ ચાલે અને એ નીતિ અને અનિતિ આપણે પણ અપનાવવી જરૂરી છે. બીજા વિષયમાં વિધિને રાખવી જે જન સુણે કથાય તે જનનું પુણ્ય ધોવાઈ જાય ઉલટ પાઠ કથાય. જો બીજા વિષયમાં આપણે ધ્યાન રાખીએ તો આ કથાનું પુણ્ય એ મટી જાય અને ઉલટું પાતક આવે. રાગે વિષયમાં હાસ્ય વિષયમાં વ્રતિ ધરી સુણી દેહ પ્રભુતાના પદે કવરે પામે મગ્ન જોરે દેહ. વિરાગ થઈ વૈરાગ નહીં અને જે કોઈ સાંભળે એને ખરેખર પ્રભુના દર્શન થાય. હાસ્ય વિષય વાળો રે હોય તો ભવાયો થઈ જોરે ઉતરે વાનરે કેરો દેહરે પામે કામે સંશય ચિત્ત ધરે. હાસ્ય અને કૂદવા નાચવા તો એનો જન્મ એમ કે વાંદરો થઈ જન્મ. માટે રે ચિત્ત હરિ ચરણમાં રાખીને સાંભળે રે રાય અશ્વમેઘનું પર્વ કહું છું પાપતાનું રે પરાય. માટે ચિત્ત દઈને શ્રવણ કરવું મનન કરવું અને સાંભળવું એ જરૂરી છે. તો આપણા એમ કે પાતક ઉતરે. વલ્લભ સાંભળો રે સોતા ટૂંકામાં સૌ સમજાવ્યું. આ ગ્રંથ છપાઈ ગયો છે માટે સંક્ષિપ્તમાં હું જોરે ગાઉં. વલ્લભ કહે છે કે ભાઈ આજે મેં કથા કરી છે એ ખાવ ટૂંકમાં અને શ્રોતાઓને સમજાય એવી રીતે મેં આ કથા વર્ણન આપ્યો સંક્ષિપ્તમાં મેં કહ્યું છે. ત્રય કવિની છે રચેલી અશ્વરે મેઘ કથાય તેની ટૂંકામાં રજુ છું
સંદેહ ધર સોરે કાયમ. ત્રણ કવિ મળીને આ અશ્વમેઘની કથા વર્ણવી છે. માટે ક્યાંય સંદેહ થાય એનો શોક નહીં કરે. પાંડવ ગાદી બેઠા રે ત્યાં સુધી સારી રીતે રચી કથાય. અશ્વમેઘ છે બહાર પડેલો મહેનત કરે ઊંચે વ્રથાય. પાંડવ જ્યાં સુધી ગાદી ઉપર હતા ત્યાં સુધી નીતિ નિયમ બરાબર છે, પણ આ મેઘ જે અશ્વમેઘ છે એ બહારની આખી કથા. માટે આમાં શ્રોતાજનોને બહુ ધ્યાન આપવું અને બહુ ધ્યાન ન પણ આપવું. વૃથા મહેનત લેતો નથી, ટૂંકો ટૂંકો કહું સાર, ના કહું તો અધૂરો કહે ભારત ગ્રંથ નિરાધાર. બોલો કનૈયા લાલ કી જય. કૃષ્ણ બળદેવ સદગુરુ દેવ. આ વ્રત કથા મહેનત તો લીધી છે, પણ ટૂંકો ટૂંકો સાર મેં આમાં લીધો છે. જો ન પૂરો કરું ભારતની કથા તો મારા માટે પણ બરાબર ન કહેવાય, પણ મેં જેટલું મારાથી બન્યું એટલું મેં આમાં દાન આપ્યું. જય મુનિ ઋષિ પર બોલ્યા સુણ જને દેરાય. વિષકારી તુજને સંભળાવું અશ્વર મેઘ મહિમાન. હસ્તિનાપુરની ભોગવે રે ગાદી કુંતી નારે કાના ધર્મ. નીતિ રે પૂર્વક રાજ ચલાવે નિત્ય કરે રે શુભ કામ. હસ્તિનાપુરની ગાદી એમ કે કુંતીના દીકરા ધર્મરાજા ચલાવે છે, નીતિ અને નિયમથી ગાદી ચલાવે છે. 6 માસ સુધી ભોગવી રે ગાદી સમરે રે સ્થિરે અવિનાશ. એવામાં અણચિત્યા આવ્યા વિષ્ણુ રે વેદમ વ્યાસ. 6 માસ સુધી ભોગ ગાદી ભોગવી અને સારી ભોગવે નીતિ અને નિયમ. એવામાં વ્યાસની ત્યાં સદાય પાંડવ ઉઠીને પાયે પડ્યા પ્રેમે રે આપ્યું યાસન. પધારો પધારો કહી બેસાડ્યા અમ કર્યા રે પાવન. પાંડવ લોકોએ આશ્વાસન આપ્યું, પધારો ભારત પધારો, અમને પાવન કર્યા. એમ કહીને ધર્મ રે રાજા ચાપારે બેઠા રે પાય. ત્યાંથી એક પ્રશ્ન પૂછું છું સંકલ્પ વિકલ્પ થાય. ધર્મરાજા વ્યાસજીના પદ ચાપે છે અને પોતે એક પ્રશ્ન પૂછે, મારે મને સંકલ્પ કુળની કંદન અમે રે કીધું રાજ્ય લેવાને રે આપ. તે મુદ્દે મનમાં કટકે છે જાણું છું બેઠું રે બાપ. હે મહારાજ, અમારા કુળનો અમે નાશ કર્યો એનો સંકલ્પ મને વારંવાર થયા કરે છે અને ખરેખર આ પાપ મને લાગ્યું એવું મને જણાય છે. એટલે રે વ્યાજી હું રે બોલ્યા સુણ યુધિષ્ઠિર રાય. છત્રી ધર્મ તે ચલાવ્યો તારો એમાં શું પાપ કહેવાય. વ્યાસજી કે છે હે ભાઈ, તું તારો છત્રી ધર્મ ચલાવ્યો એમાં તારે પછી પાછું વળીને જોવાય ને, કારણ કે છત્રી વટ છે અને છત્રી વટે તે કામ કર્યું છે એટલે એમાં કોઈ પાપ છે નથી. પણ લૌકિક અપવાદ બેઠો કિંચિત એનો રે દોષ. દોષ તણું નામ સાંભળ્યું કે ધર્મ થયા રે અપસોસ. હે ભાઈ,
એમાં તને કોઈ પાપ દોષ નથી, પણ લોકવાયકાથી તારે ડરવું જોઈએ. લોકવાયકાનું કીધું અને ધર્મરાજાનું કાન ઊંચો. લોકવાયકા તો આપણે અત્યારે જે બધા કામ કરી છે ને એ લોકવાયકાના ડરથી કામ કરી છે, ક્રિયાક્રમના. સાંભળી લેજો, જે કોઈ ક્રિયાક્રમના આપણે જે કામ કરીએ છીએ ને એ લોકવાયકાના દ્વારા કરીએ છીએ. કોઈ પાપ કે પુણ્ય એમાં કંઈ છે નહીં, કે કોઈ મુક્તિ કે હાથમાં કંઈ છે નહીં. સમાજ ઓ મહારાજા અપવાદ બેઠો ખુદને રે પસ્તાવો તે પણ નિર્વાણ થાય રે તેવું કાર્ય મુને રે બતાવો. એ મારા તો અપવાદ ઉભો થયો મારા માટે મને એવો કોઈ કે ઉપાય બતાવો કે જેથી આનું નિર્વાણ થાય. બધો હવે ક્રિયા એટલે રે વેદમ વ્યાસ રે બોલ્યા સાંભળી થાશે રે મન. જેવો કર્યો હતો રામચંદ્રે તેવો કરો રે તમે યજ્ઞ. હે ભાઈ તું સાંભળ. કોણ કે છે? વેદમ વ્યાસ. કે જેવી રીતે રામચંદ્ર ભગવાને યજ્ઞ કર્યો એવી રીતે તું પણ યજ્ઞ કર. અશ્વમેઘનો યજ્ઞ રે કરવો તેથી રે બહુ યથા થાશે. લોક અપવાદ જગતમાં બેઠો તે તમારો રે જાશે. અશ્વમેઘ યજ્ઞ તું કર કે જેથી આ લોક વાયકા છે એ અપવાદ મટી જાય. તો જે આપણે ધારાની ક્રિયા કરીએ પહેલા પછી દાડો કરીએ છીએ એ લોકવાયકાના લીધે કરીએ છીએ, બાકી કોઈ મુક્તિ નથી. સમાજ દ્રષ્ટિ સમાજને લઈને આપણા કાળમાં એના દીકરા હતા, એનો ભાઈ હતો, હતા, કોઈ એની પાછળ કઈ કર્યું નહીં. આ અપવાદને લીધે આ બધી ક્રિયાઓ કરવામાં આવે, બાકી કોઈ મુક્તિ એને મળતી નથી કે એને પાણી ગોતતું નથી. અને આપણે બધા એના મારા વડવાઓ મારા પિતૃઓ મને નડતા, એના પિતૃઓ નડે જે આપણા મા બાપ છે આપણા પર એમ કે કાયમ માટે એની અમી દ્રષ્ટિ છે, એના દ્વારા આપણે ઊભા છે, એની આપણા કૃપા થાય. અરે એની હંમેશા કૃપા છે આપણા અમી દ્રષ્ટિ છે. હા, એને યાદ કરવાની જરૂર, બાકી કઈ કરવાની જરૂર. એને યાદ રાખો. પરિવારને આપણા પિતૃઓને યાદ રાખો, એનું સ્મરણ કરો, એની યાદી હોવી જોઈએ. બાકી એની પાછળ કઈ કરવાય દીવો ધરવાની હું તો કોઈ જરૂર નથી. એમાં સુની યુધિષ્ઠર બોલ્યા મહારાજા પંડુરે પાય. અશ્વમેઘ યજ્ઞ મોટો દ્રવ્ય વિના રે કેમ થાય. હે મહારાજ, અશ્વમેઘ નો ખર્ચો તો મારી નાખે. હવે અમારી પાસે તો એટલા કોઈ પૈસા છે નહીં, તો અશ્વમેઘ કરવો કેવી? 6 માસેથી રાજગાદી પામ્યા, ધન નથી રે સંચિત કીધું. દુર્યોધનનું હરેલું તે તો લૂંટાવી દીધું. 6 માસથી હું ગાદીએ બેઠો. અમે કોઈને હેરાન કરતા નથી, અને હેરાન કરવાથી પણ અમને કંઈ પ્રાપ્ત થાય નહીં. માટે હું તો સત્ય નીતિથી આ રાજ ચલાવું છું. માટે મારી પાસે કોઈ ધન નથી, અને જે ધન હતું દુર્યોધન ભીને લૂંટાવી. માટે નિધન થય રે હમણાં કેમ કરીએ રે મહારાજ. મન મોકળું મૂકીને વાપરવું તે કેમ કરીએ કાજ. હે મહારાજ, અત્યારે ધન અમારી પાસે નથી, અને આની અંદર તો મન મૂકીને પૈસો વાપરો ત્યારે આ કામ થાય. વ્યાસજી બોલ્યા સાંભળ રાજા, બતાવું એક ઉપાય. આગળ મોટો યજ્ઞ કર્યો તો, થઈ ગયો રે મયુતરાય.
વ્યાસજી કહે છે ભાઈ એક તને વાત સંભળાવો. આગળ એક મોટો યજ્ઞ આવો કરવામાં મર્યુત રાજા હતા એને કહ્યું હતું. તેણે વિપ્રોને દાન કર્યા હતા. નર્દમ કન કરે કેરા દરિદ્રના દર્દર કાપ્યા કીધાને મેર સમેરા. વિપ્રોને દાન કર્યા હતા. વળી નર્દમ ઓલા નનક કનક હતા એ કનકે પણ એમને આપ્યા હતા. ડુંગરોના પણ દાન આપ્યા. વિપ્રોએ જે કનક લીધા તે ડુંગરો મારી ડાઠ્યા. ઘણા વર્ષના અકળાયેલા લક્ષ્મીજી રે ઉભરાયા. વિપ્રોએ જે દાન દીધેલા હતા સોનાના એ આ લોકોએ દાટી દીધા. અને તું એને મયુર રાજાએ આ બધું ખોદાયું અને એમાંથી એને ધન પ્રાપ્ત થયું. જય તે ધન દઈ તમે લઈ રે આવો. તમ બોલ્યા રે ધનરાય. કૃષ્ણ પરણ થયેલું ધન એ સુશી કેમ લેવાય. હવે એ ધન તમે અત્યારે દાખેલું હશે તો એ ધન તમે લઈને જાઓ તો તમારો આ યજ્ઞ થાય. ધર્મરાજાએ સાવો પ્રશ્ન કર્યો કે મારા જ તો ઠીક છે પણ આ ધન છે મારાથી કેમ લેવાય? પરમાત્માને અર્પણ કરેલું ધન છે એ મારે કેમ લેવું? એટલે વ્યાજી ઉરે બોલ્યા સાંભળ દે સુમતી. ભૂમિમાંથી ધન લાવે તો તું છે ભૂમિપતિ. વ્યાજી બોલ્યા કે ભાઈ તું ધન દે પૃથ્વીમાંથી લાવે એ બરાબર પણ પૃથ્વીનો પતિ અત્યારે તું છે એટલે આ ધન તારું કહેવાય, બીજા કોઈનું. એ ધનના માલિક વિપ્રો તેમાંનું નથી રે કોઈ. ધરતીના ધન કેરો રે ધણી ધરણનો ધણી હોય. હવે વિપ્રો હતા એ વિપ્રો પણ અત્યારે કોઈ નથી. હવે આ ધરતીનો માલિક તું છો એટલે તારું આ ધન છે. માટે તે ધન તું લઈ રે આવે તેમાં નથી રે તને દોષ. તે લાવીને યજ્ઞ આરંભો થાશો નહીં રે અફસોસ. માટે આવું ધન તું લઈ આવ અને એના દ્વારા તું યજ્ઞ કર, કોઈ જાતનો વાંધો નથી. ધર્મ કહેવારો મારા રાજા હવે તો આવી રે હામ. કર્યા કરીને બતાવું તમે સાચા બીજા જોડે કામ. ધર્મરાજા કે હે મહારાજ તમે જે મારે બતાવ્યો તે સારો છે પણ હવે બીજા અમને કામ બતાવો. એટલે વેદમ વ્યાસરે બોલ્યા સાંભળ રાજકુમાર. વરુણ કરવા લાવા રે તેણી વિપ્રો રે 20,000. એટલે વેદવ્યાસ બોલ્યા કે ભાઈ આ યજ્ઞ કરવા માટે 20,000 બ્રાહ્મણો લાવવા જરૂરી છે. તે સર્વેના વરુણ કરવા 360 રે દાન. આનંદમાં જીવ રાખો રે સૌને દેવું રે સ્વરે ભોજન. આ સર્વેને બોલાવી અને 360 દન સુધી એની સેવા અને ભોજન આપો. યજ્ઞની પૂર્ણાહુતિ થાય ત્યારે દેવું દેવી રે ઘરમાંથી એક એક રથ બેસવાને દેવું કંઈક દેવો રે હાથી. યજ્ઞની જ્યારે પૂર્ણાહુતિ થાય ત્યારે ગાય પણ આપવાની, ધેનું પણ આપવાની, વસ્ત્ર પણ આપવાના અને શણગાર પણ આપવા જોઈએ. મોતીના દાન લેવાય અને પ્રેમ ધરીને ઈશ્વરનું સ્મરણ કરી અને આ શ્રદ્ધાથી જો તમે આ કામ કરશો તો તમારું કામ.
યજ્ઞ રે આરંભી ધર્મ રાજા હું કહું તેરે યાદ રહું તમારે ને દ્રુપદીને હારા વ્રત શુભરે કરવું. આ યજ્ઞ કરવા માટે તમે પોતે અને દ્રુપદીને પવિત્ર થઈ અને આ કાર્ય કરવાનું. તમારે ને દ્રુપદીને શું એક સરિયા પર ઉગાડું ખડક મૂકી વચમાય મનવ્રતિ ધરી થાય હોય નારે થેવાય. તમારે અને દ્રુપદીને એક જ પલંગ પર સુવાય અને વચમાં તલવાર, તમારું મન બગડે નહીં એટલા માટે આ પ્રતિવ્રતા તમારે રાખવાની છે જ્યાં સુધી હવન ન થાય. વળી તમારે ને દ્રુપદીને ખાવું એક દયાન બીજો પદાર્થ કાય ન ખાવું. વળી સાંભળ રાજાન, જ્યારે યજ્ઞનું કાર્ય કરો ત્યારે તમારે એક જ વસ્તુ ખાવાની, બીજી કોઈ વસ્તુ ખાવાની નહીં. યજ્ઞને સારું અશ્વરે લાવો જોઈએ પંચ કલ્યાણી ખરાબ પીવડાવું તેને ઉજોરે દેવી રે જાણી. આ યજ્ઞ સારો અશ્વ લાવવાનો છે અને પંચાણી આ ઘોડો છે. એના માટે તમારે પૂજન પણ આ દિવસ કરવું પડશે. લીલા રે રંગના ચરણ હોય એવો એનો રે રંગ તેના રે દે દર્શન કરે તેને યમદૂત ભય રે ભંગ. લીલા રંગના ચરણ હોવા જોઈએ. કલ્યાણી ભોળાના લીલા રંગના ચરણ હોવા જોઈએ. તે તો કારણે લાવીને રાખો થોડા દિવસ રે ઘેર ચેતર સુધી પૂરણની છોડાવો આનંદ ભેર. થોડા દિવસે ને અહીંયા રાખો અને ચેતર સુધી પૂનમના દિવસે એને તમારે અહીંયા લેવું. તેને લીલા કે કનક કેરું પત્ર બાંધું એક તે પત્ર પર લખું સાંભળો જો રે વિવેક. હવે એ ઘોડાના લોકની અંદર એક પત્ર લખો. એ પત્ર શું લખો એ સાંભળો. છત્રી રે કેરો પુત્ર રે તે આ ઘોડાને રે બાંધે એટલું લખીને મૂકું રે ફરવા ખુશી આવે તો રે વાદે. આ છત્રી કેરો પુત્ર હોય એ આ ઘોડાને બાંધે અને ન બાંધે તો એનું રાજ્ય પાટણને લખી દે. તેની રે પૂઠે બળિયા બતાવી સૈન્ય રે લયને રે જાય હરની સૈયની ચોકી કરવી કઈ કબજે ન વરે થાય. એની પૂઠે યોદ્ધાઓ મૂકવાના, કોઈ એને બાંધે નહીં એ બરાબર ધ્યાન રાખે. પંચા કલ્યાણી ફરતા રે ફરતા લાડ કરે દે રે ઠામ ધર્મશાળા તે સ્થળ રે કરવી કાકર ઓરે વિશ્રામ. પંચ કલ્યાણી ઘોડો ફરતો ફરતો ક્યાંય લાજ કરી દે ને ન્યાય એમ કે તમારે ધર્મશાળા બનાવી અથવા તો તમારે ત્યાં એક રાત રોકાવવા. જેવું સ્થળે કરે લઘુ રે શંકા ત્યાં કૂવો કે જોરે વાવ પરચમાં ખામી નવરે કરવી પૂરણ રે ઓરે લાવ. એ ગુણ કયા લઘુ શંકા એટલે પેશાબ કરે તો પણ ત્યાં કૂવો અથવા વાય બનાવવી જરૂરી છે. એ અશ્વને છત્રી રે નંદન બાંધન કરી રે દેવ તેની સાથે યુદ્ધ કરીને અશ્વ લેવો જો રે દેવ.
કોઈ આ અશ્વને છત્રી બાંધે તો એની સાથે યુદ્ધ કરી અને ઘોડાને પાછો છોડાવો. એ રીતે ત્રણે સાઠરે દારા ફેરવો હાથ રે ધીર. એટલે ધર્મ પૂછવા રે લાગ્યા વ્યાસને કરે છે ગરીને. 360 દિવસ સુધી આ ઘોડાને તમારે ફેરવવાનો છે. પછી વ્યાસજીને પાછું પૂછે, ઓ મારા ઠીક બતાવ્યું વાત પૂછી વાતમાંથી. એવો સ્વપંચ કલ્યાણી કહો લાગે જોરે ક્યાંથી. એ મારા તમે વાત તો બરાબર કરી, આ પંચ કલ્યાણી ઘોડો લાવવો ક્યાંથી? એટલે વેદમ વ્યાસરે બોલ્યા બતાવું જોરે વિવેક. ભદ્રાવતી નામની છે નગરી ઉત્તમ દેશારે દેહ. એટલે વ્યાસજી બોલ્યા કે ભદ્રાવતી નામની એક નગરી છે, ત્યાં તમે જાઓ. યુમનેશ્વર નામનો રાજા રે તેનો અશ્વ નામનો રે તાન. સુવેદ નામનો રે તાન. દક્ષિણીએ છે ત્યાંનો તે ધણી અશ્વ તેની રે ભુવન. યુમનેશ્વર નામનો રાજા છે, એનો દીકરો સુવેદ છે અને એ સુવેદના પાસે આ ઘોડો છે. એ યશ્વની ચોકી કરે છે 10 શ્રોણી રહેશે ન્યાય. તેની સાથે યુદ્ધ કરીને અશ્વરે લાવો રે આય. એ અશ્વની ચોકી કરે છે 10 શ્રોણી એટલે 10,000 સૈનિકો એની ખાલી ચોકી જ કરે. આને કોઈ લઈ શકે નહીં. હવે એની સાથે યુદ્ધ કરીને તમારે આ ઘોડાને લેવા. તે ઘોડો છે દેવરે લોકનો સાચવા જોડે દીધો. સેવારે કરવા 10 ગણ કરવા યમુના સે સોને લીધો. આ ઘોડો દેવલોકનો છે અને એને એમ કે સાચવવા માટે ત્યાં આપ્યો અને એ સાચવે છે અને સાચવીને જ બેઠો છે. આઠેરે દિવસે આદિત્યવારે તે ઘોડો જોરે છોડાયો. છિપ્રારે નામની નદીમાં તેને નવરાવા લય રે જાય. આ ઘોડાને 8મે દિવસે છોડવામાં આવે અને છિપ્રા નદી છે ન્યાય ઘોડો જાય. તે ધન બહુ લોકો પૂજા કરે છે, સેવે છે પૂરણ પ્રીતે. તે ઘોડાને લઈ જઈ આવું છત્રી વટની રીતે. જ્યારે નદી કાંઠે જાય ત્યારે ગામના લોકો એને પૂજન કરે છે અને સારી રીતે એની સેવા કરે છે. આ ઘોડાને તમારે છત્રી વટે લેવાનો છે, માંગીને નહીં પણ છત્રી યુદ્ધ કરી. લાવો નહીં તેને છાનો રે માનો, ન લાવો રે માંગીને. લાવો રે નહીં રાય પણ પમાડી, લાવો રે હાથ રે બાગી. આ ઘોડાને માંગીને નહીં, દયાથી નહીં, કોઈ લાભોથી નહીં, પણ છત્રી વટે લડાઈ કરીને તમારે આ ઘોડાને લાવવો પડશે. પછી પોતે દરબારે રાય ભાઈ પાંડુએ તેડાવ્યા. ભીમસેનને વળી સદેવ જોશી નિપુણ સહિત આવ્યા. એટલે ધર્મરાજાએ 4 ભાઈઓને બોલાવ્યા. બોલાવીને આ વાત કરી. હેણુંબાવનથી આવી રે હેણુંબાવનથી આવ્યો છે ગટોર બસ. ગોટોર ઘસનો રે તાણ
વરખે તું સુત કરણનો રહે છે ધર્મ ભુવન. 92 થી કઠોર દોષનો દીકરો એમ કે વર્ષ કે એ પણ અહીંયા આવ્યો અને કરણનો દીકરો છે એ પણ અહીંયા આવ્યો. તે કામ કરવું મન યાદ રમવું દયવાનો છે લાવું માટે મારા વરકુંદ વીરા કૃષ્ણજી તેડી રે લાવું. ભાઈ આ કામ વ્યાસજીએ આપણને શોધવું છે. એટલે તું દ્વારકા જઈ અને ભગવાન શ્રી કૃષ્ણને તેડી લે. અહીંથી આપણે મોહારિયા પણ માર્યું મોહરને જરૂરી છે કૃષ્ણ ભગવાન મોહર એટલે તેડવા જવા પડે. ગદારે લઈ ભીમારે ઉઠ્યો દ્વારિકા નગરી રે જાય. આવો આવો કઈ ભીમને રે તેડ્યો ઘરમાં રે જાદવરાય. આ ગદા લઈ અને ભીમ દ્વારકા ગયો અને દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ આવો બધા કહો વરકુંદર કેમ પધાર્યા. ભીમારે બોલ્યો હું ફેર હસ્તિનાપુરમાં પધારો યજ્ઞધારી હોય કાજ. એ મારા કેમ પધાર્યા આવું કેમ થયું તમારું? તો ભગવાન છે પણ છતાંય આવકારા. જેમ કે ભાઈ આપણે કે યજ્ઞ છે માટે હું તમને કરવા આવ્યો. કૃષ્ણ પ્રભુ તમે તૈયાર થયા ઉમંગ ઉપજોર. વરકુંદરની સાથે રે આવ્યા પોતે રે હસ્તિનાપુર. અને કૃષ્ણ ભગવાન તરફ ત્યાં છે. આપણે તો મળ્યા લે મને પૂછ્યું નહીં, મારા પૂછ્યા વગરનું આ કેમ કામ કર્યું? ભાઈ તમારે ઘેર કાર્ય છે તો મને તેડવાયો ધાલો હું ત્યાં છું કૃષ્ણ ભગવાન. એમાં મને હું માનવા ધર્મરાય કહું સૌ રે બીના રાજી થયા દીનાનાથ. પછી સૌને તેડાવી બેઠા સર્વે રે જોરે રે સાથ. હવે વરકુંદર એટલે કે ભીમ ભગવાન શ્રી કૃષ્ણને લઈને અહીંયા આવ્યા. આવીને પછી બધાને બેસાડ્યા અને કામકાજની વાત ચાલુ. કોઈ પણ કાર્ય કરવું હોય એટલે આપણા પરિવારને પૂછવું એ જરૂરી છે. કાર્ય કોઈ પણ કાર્ય કરો, જો પરિવારને પૂછીને કાર્ય ન થાય તો એ બરાબર કાર્ય ન થાય. એના કરતાં જો પરિવારનો વિશ્વાસ મેળવવો હોય તો એ બહેને બધાને પરિવારને બોલાવી અને આ વાત મૂકવી જરૂરી છે. અને પછી દરેક કાર્ય કરો તો એ તમારા કાર્ય સિદ્ધ થશે. એમાં કઈ ઘર હોય કરવાનું. ધર્મરાય કહું સૌ બીના રાજી થયા રે દીનાનાથ. પછી સૌને તેડાવીને બેઠા રે સર્વ રે સાથ. એટલે રે બોલ્યા ધર્મ રે રાજા પ્રથમ અશ્વને લાવો. આપણામાંથી સૂરો પૂરો દેવાને કોણ રે જાવું. બધાને બોલાવી ભગવાને પણ રાજી થયા કે બહુ સારી વાત છે, આ કાર્ય આપણે કરીએ. ધર્મરાજા કે પેલું કામ છે અશ્વને લાવવા. તો આપણામાંથી કોણ સૂરો પૂરો છે કે જેથી કરીને આ અશ્વને લ્યા. ભીમે કહ્યું કે હું રે જાઉં છું લાવવાનો રે મુજ હેતું. મેઘવન કહે હું રે જાઉં તવ બોલ્યા રે વર્ષ કે તું. ભીમ કે ભાઈ હું જાઉં છું. ત્યારે સૂરો પૂરો એમ કે મેઘવરણ કે હાલો હું પણ જાઉં છું. હવે મેઘવરણ પછી કે છે કરણ રાજાનું વર્ષ કે હું પણ જાઉં. 3 જણા ત્યાં ઓરે પિતાજી હું રે જાઉં છું કરું રે જઈને ચડાવે.
ધર્મ કહે 3 જણ બોલ્યા તેથી રે 3 રે જાવું. હવે ધર્મરાજાને કે અમે જાય છીએ અને ધર્મરાજા કે ભાઈ તમે 3 બોલ્યા એકાઈ રે અને હવે તમે 3 જાઓ. વલણ ધર્મે આપી આજ્ઞા 3 જય જય તત્પર થાય. ઓસે ગુલાબ સુરતા સુનો ભદ્રાવતી માય બોલો કન્યા કૃષ્ણ બળદેવ કી જય. પવન સુત હનુમાન કી જય. હવે આ 3 જણા મળી અને ભદ્રાવતી નગરીમાં જાય છે. પીપર રાખો ને મોઢામાં પીપર. આવશે ધીરે ધીરે આવે. એમ બોલ્યા જાય મુનિ દિવચન સુણ પરિસ્ત કે રાતન. દીદી ધર્મે જ્યાં આગણાય તવ 3 પંથ પડાય. જાતા જાતા દિવસ બહુ થયા 1 માસે ભદ્રાવતી ગયા. એ તો પૂરણ હરખે ભર્યા જયગીરી ગુફામાં ઉતર્યા. 1 માસે ભદ્રાવતી નગરી આ 3 પહોંચ્યા. 1 માસ થયો જવા માટે, કારણ કે ત્યારે તો કોઈ કઈ હતું નહીં, ઘોડાઓ હતા અને હાલવા. અને 1 માસે ભદ્રાવતી નગરીમાં આ લોકો પહોંચ્યા અને સીધા નગરીમાં નથી ગયા, પણ કોઈ ભોયરાઓની અંદર, કોઈ એવા ખાડા હોય એની અંદર જઈને છુપા. રાગ દોહરાનો વળી પાસેથી પછી મેં ગોરાય મારે બોલ્યો કહો તો તપ પર થાઉં. ભદ્રાવતીમાં પંચર કલ્યાણી ઘોડાને જોય રે લાવું. મેં ગોરણ કે ભાઈ તમે અહીંયા બેઠો અને હું હમણાં ઘોડાને લઈને આવું. એમાં કહીને આજ્ઞા લીધી સર્વ સમાચાર લાવ્યો. ઓળખ્યો રાજસ અને અશ્વરે મેં દીઠો પછી ગફા મારે આવ્યો. એટલે પોતે ઘોડાને જોવા માટે ગયો. ત્યાં જઈ બધી નગરીની બધી વાતાવરણ જોઈ. ઘોડું ક્યાં છે, કેમ છે, આ છે, એ બધી વાત પાછી અહીંયા આવીને વાત કરી. ઓરે દાદા અશ્વરે દેખી આનંદ ઉપજો રે મન. નળાવવાલા છે છત્રી પાયે આદિવાર ને રે દાન. એ દાદા આ અશ્વ પણ ખૂબ જોઈને આનંદ થાય. વળી એને નવરાવવા માટે રવિવારે નદી કિનારે લાવે છે, છીપરા નદી પાસે. એવામાં રવિવાર રે આવ્યો તવ સગડી સૈન્યાય. પંચ કલ્યાણી અશ્વરે લઈ છીપરા રે નદી રે જાય. રવિવારે બરાબર આવ્યો એટલે તરત જ બધા સિપાહીઓ કલ્યાણી ઘોડાને લઈ અને છીપરા નદીને ત્યાં આવે છે. તો મેં કોણ એવું રે બોલ્યો નો તો રે દાદા રે જાઉં. અશ્વને નવરાવા લાગ્યા છે કહો તો લય રે આવું. મેં બોલ કે જે દાદા છીપરા નદીમાં આ ઘોડાને લઈ આવ્યા છે અને તમે જો આજ્ઞા મને આપો તો હમણાં ઘોડાને લઈ આવો. એટલે રે ભીમાએ આજ્ઞા રે આપી. મેઘના જે રે ગળગળીનું વાવન ટોળે વીંટી કરીને તો કાલ પાસે રે પડ્યું. એટલે ભીમે મેઘ ને આજ્ઞા આપી કે ભાઈ તું જા. એટલે આ મેઘનાદે હું કહ્યું એકદમ પવન વેગે છીપરા નદી સીધો જ પડ્યો.
વાયુથી રેણું ઉડાડી ગટોર ઘસ વાયુથી રેણું ઉડાડી ગટોર ઘસને તને સૈન્યના સર્વે યોધાના પૂરી રે દીધા લોચાન. હવે વાયુથી ઉપાડ્યો પોતે એટલે આ ગટોર ઘસનો દીકરો છે એટલે પોતે કૂદી શકે ઉડી શકે એનું કામ હતું. એટલે એને વાયુથી એમ કે આખું ધૂળ ઉડાડી અને આંખથી બધાને અંધોકો આંખ આપી. તે સૌ આંખો ચોળવારે લાગ્યા માયાવી એવો નીકળ્યો અશ્વને ઊંચકી ખાધે લઈને જય ગુફા મારે પડ્યો. હવે આ બધા યોદ્ધા આંખો ચોરવા લાગ્યા અને આ મેઘનાદે તરત જ ઘોડાને ઉપાડી અને ગુફામાં લે. તે પછી સૈન્યને વળી શાંતિ ઉછળી આરે લોચાન જોયું તો સ્વનવરે દીઠો ઉદાસ થયો રે માન. સૈન્ય આખું જ્યારે આંખોથી ચોરી માન ઓળ્યું ત્યાં ઘોડો જોયો નહીં. એટલે ચિંતામાં પડે કે આ ઘોડો કોણ નહીં. અરે રે આપણો અશ્વ ક્યાં ગયો કોઈક સકું જોણે જાય 10 સોણીના સકળ યોધા ત્યાં ત્યાં શોધવા રે લાગ્યા. અરે રે આપણો અશ્વ કોણ લઈ ગયું કે આપણે તો આંખું જોતા રહ્યા અને આપણો અશ્વ કો ઉપાડ્યો. હવે આ બધા યોદ્ધાઓ ગોતવા નહીં અશ્વ. એવામાં બે સેવક ગુફામાં જોરે દોકાર તેણે રે જઈને યમુના સ્વરાજાને કયો છે રે સમાચાર. હવે એમાં બે સેવકોએ આ ગુફામાં અશ્વને ઘોડાને જોયું એટલે યમુના સ્વરાજાને વાત કરી. ઓરે મહારાજા રાજાધી રાજા ચાલો રે જળવી રે જોર આપણા રે સ્વને લઈ ગયા ગુફામાં બેઠા છે રે ચોર. હે મહારાજા આપણા અશ્વને ચોરી ગયા છે ગુફામાં અને 3 ચોર છે. એવું સાંભળી રાજા રે કોપ્યો હાથ ગયા રે હથિયાર 10 સોણી સૈન્ય રે લીધી વળી કીધો રે કુંવાર. હવે રાજાએ કોપાયમાન થયો પોતાની સૈન્ય લીધી અને પોતાના દીકરાને પણ લીધો. સુવેદ સુતને સાથે રે લઈને રાજાએ કીધી ચડાય ડુંગરની ગુફાએ આવ્યા કરવી તારી લડાય. પોતાના કુંવરને પણ લીધો છે સાથે સૈન્ય લીધું. આ જ્યાં ગુફા હતી ત્યાં આવીને બધા ઉભા. તવર 15 વર્ષ કરે કે તું મેઘવરણ માયાવી અશ્વને ગુફામાં બાંધી નીકળ્યા યુધે ઉભા છે રે આવી. એટલે ભીમ વસકેતુ મેઘવરણ આ ઘોડાને અંદર એમ કે બાંધી અને બાંધી પોતે ગુફાની યમના સ્વર સામો વસ્ત્ર કે તું સુવેદ સામો રે ભીમ મેઘવંશો સો સૈન્યના સામો લીધો રે લડવા રે નીમ. હવે યમનેશ્વર સાથે વસકેતુ અને સુવેદુ સામે ભીમ ત્યારે મેઘવર્ણ સાથે આપણું સૈન્ય. ભદ્રાવતીનો રાજા રે બોલ્યો શું જુઓ છો જોરે સાથ દયાના ડાળો ઠેર રે મારો કયું છો કર્યો રે હાથ. ભદ્રાવતીનો રાજા સૈન્યને આજ્ઞા કરી દીધી શું જુઓ છો મારા સૈનિકો મારવા માંડો આપણા ઘોડાની ચોરી કરી છે. પછી પોતે આયુધ લીધા ખુદે ગણે રોરે ચડ્યો કરણ નંદન તેના રે સામું
મન મૂકી તૂટી પડી જો આ યોદ્ધાઓ પંડળવા લાગ્યા. આ વ્રસ કે તો હવે આપણે કર્ણનો દીકરો હતો એ પણ સામે હરવા લાગ્યા. બાણવ છોડે માતા ન તોડે સામ સામા કરે કષ્ટી દાદા સમેઘની ધારા રે છૂટે એવી કરે રે બાણ વ્રષ્ટિ. બાણ છોડવા લાગ્યા જાણે વરસાદની કેવી હેલી લાગી હોય એવી બાણની હેલી લાગી ગઈ છે. સામારે સામા સયર બેદે વહે શેણી રે દાર દેખીને મારા ત્રાસરે પાડે વધેરે હાર કાર. ભીમને રે સુવેગ ગદારે ગહીને ગદા તણો રે યુદ્ધ કરતા થાપ જપાટા મારે જપાટા ને પાછો પગ બતાર. ભીમ અને સુવેગ એ પણ ગદાથી લડે છે, એમાંય કોઈ ખામી આવતી નથી. ભાઈ ત્રાયમાન થઈ જાય, હાશકારો નાખી જાય એવી રીતે લડે. એવામાં મેં ગવરણ માયાવી સૈન્યમાં પડ્યો રે સાર. એક ગળીમાં મારી રે નાખ્યા યોદ્ધાર 40,000. મેં ગવરણ માયાવી છે એ તરત જ એમ કે આખી સૈન્યમાં પડ્યો 40,000 સૈન્યને મારી. એટલે વર્ષ કે તું એ ત્યાં કાકામાં કેમ કીધું મોયા સ્વતંત્ર મંત્ર બનીને મહાબળવાને બાણે લીધું. હવે વર્ષ કે તું એ ત્યાં એવું પરાક્રમ કર્યું કે મહાસત્ર બાણ લીધું. મહાસત્ર નો અર્થ એ છે કે એ બાણ વાગે એટલે બે સુધી થઈ જાય. યુમનાશ્વરે રાજાએ માર્યો પ્રાણ જમું ચોરે ચડ્યો. શાન સુધી બુદ્ધિ વિનાનો થઈને રે પૃથ્વીમાં પડ્યો. આ યુમનેશ રાજાએ પણ બાણ એવું માર્યું કે આ પોતે બે સુધી થઈ અને પૃથ્વી ઉપર પડ્યો. તબ પોતે પસ્તાવો લાગ્યો વિપ્રત થયો રે ઠામ. ઓ રાજા મરણ પામ્યો તો અશ્વના આવે રે કામ. હવે બ્રાહ્મણે કીધું કે કોઈ પણ માણસ મરે તો આ અશ્વ કામ આવે. વેદ વ્યાસે મારે કહ્યું છે તો પછી ઓલી સૈન્ય મેળવ્યું એનું પ્રશ્ન ઉભો થાય. એટલે ક્યાં ભૂલ થાય લખવામાં? કારણ કે માણસનો મગજ છે ને, કોઈ પણ માણસ લખતો હોય ક્યાં ક્યાં કેવું કે ભૂલી જાય. લખાણ થઈ જાય પણ એ ભૂલી જાય કે મેં વાંસમાં લખી રહ્યા, પાછું અહીંયા હું શું લખું. જોઈ તો કદાચ ક્યાંક સુધારો આવે. એમ છતાં મેં અસુરે કીધું મન માયતી શોક બન્યો. યુમનેશ્વર રાજાની પાસે જવાને ઉતર્યો. સૌ સૈન્યને રાયને રે પડ્યો જાણ્યો. યુદ્ધ બંદર કીધું સાર. સૌ આવ્યા યમનાવસી પાસે કતારે હાર કાઢ. હવે રાજા મળ્યો એટલે બસ કે તેમ એવું થયું કે મારો રાજા મરી જાય તો પછી ઘોડો નકામ થાય ને આપણે યજ્ઞ પૂરો થાય. એટલે પોતે બંધ કર્યું અને રાજા પાસે તેવા કાગય ગામારે વિશે રાયનું રે કષ્ટ પ્રમાણ્યું. યમનાશ્વરની તેવા કાગય ગામે રે વિશે રાયનું રે કષ્ટ પ્રમાણ્યું. યમનેશ્વરની જનેતા જડદંબા એને બી વિચાર રે જાણ્યું. હવે રાય મેળો એટલે એની માતા જડદંબા જડ તેને આ વચન લાગ્યું
બોલો જળંબાએ જાણ્યું રક્ત થયા તક્ષ કહે બોલો ભૂગી થઈ ચાલી પુત્રને પક્ષ બોલો કનૈયા જય જય જળંબા ને ખબર પડી કે મારા દીકરાને મારી જાય એટલે પોતે મનમાં ધડો